નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। 2017ની ચૂંટણીમાં ખૂબ ચર્ચાયેલા બે યુવા નેતાઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને પાછા જોગાનું જોગ એવા સમયે ચર્ચામાં આવ્યા છે કે જ્યારે સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરોશોરોથી ચાલી રહી છે। જી હા, તમે બિલકુલ સાચું જ સમજ્યા છો કે હું કયા બે યુવા નેતાઓની વાત કરી રહી છું। વાત છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની। ચાલો આ મુદ્દાને જરા વિગતે સમજીએ। 2015માં પાટીદાર આંદોલનથી લાઇમલાઇટમાં આવેલા હાર્દિક પટેલની આંદોલનથી લઈને રાજકારણ સુધીની સફરથી તો બધા જ વાકેફ છે જ। આંદોલનમાં જે સરકારની સામે પડીને રાતોરાત હીરો થયા હતા તે જ પક્ષમાં ભળી જઈને ધારાસભ્ય થઈ ગયા અને ધારાસભ્ય પદે બેસીને ઉગ્ર કહેવાતા હાર્દિક પટેલ સાવ ઠંડા ગાર પણ થઈ ગયા। સમયાંતરે વિરમગામના વિકાસની વાતોમાં તે સાવ ખોવાઈ પણ ગયા અને તેમની હાજરી તેમના વિસ્તાર પૂરતી સીમિત પણ થઈ ગઈ। જોકે થોડા દિવસો પહેલા પોતાના જ વિસ્તારમાં વિકાસના કામ થતા નથી તેવી ફરિયાદ મુખ્યમંત્રીને પત્ર લખીને તેમણે કરી અને ચર્ચામાં આવ્યા હતા। ત્યારે પણ તેમણે પોતાની સરકાર સામે જ આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। એ મુદ્દો શાંત થયો ના થયો એમાં વળી તેમની સોશિયલ મીડિયા પોસ્ટે ફરી શાંત થવા મથતા પાણીમાં વમળો ઊભા કર્યા છે। હાર્દિક પટેલે લખ્યું કે અમે શાંત છીએ, સંત નહીં। મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં। આ વાત તેમણે કોને ઉદ્દેશીને લખી તે સવાલ સૌ કોઈના મનમાં થયો। આ તરફ બીજા એક યુવા નેતા અલ્પેશ ઠાકોર, જે સમાજના સહકારથી વધુ શક્તિશાળી હોવાની વાત કરતા હતા, તેમને ધારાસભ્ય પદ મળ્યું એટલે તે જ સમાજની વાતો સત્તા પક્ષમાં જોડાયા બાદ કરવાનું લગભગ ભૂલી ગયા હતા। લીલી પેનથી સહી કરવાના સપના તેમણે જોયા હતા તે પણ કોણ નથી જાણતું, પણ એકંદરે ધારાસભ્ય પદ મળ્યા બાદ શાંત થઈ ગયા હતા કે પછી શાંત કરી દેવાયા હતા। પણ તેમણે પણ જોગાનું જોગ હમણાં જ ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન બોલાવ્યું અને તેમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું। આ સંમેલન પણ આજકાલ ચર્ચાતા મંત્રીમંડળના કોલાહલની વચ્ચે જ કેમ કરવામાં આવ્યું તે સવાલ તો છે જ છે અને વળી તેનો જવાબ આમ દરેક લોકો ક્યાં નથી જાણતા। આ બંને નેતાઓની વાત એક સાથે એટલે પણ કરવી પડે કારણ કે આ બંને નેતાઓ એક જ સમયે ચર્ચામાં આવ્યા હતા। બંને નેતાઓ એક જ સમયે સરકારની સામે પડ્યા હતા। બંને નેતાઓ એક જ સમયે વિપક્ષ સાથે જોડાઈ પણ ગયા હતા અને બંને નેતાઓને લગભગ એક જ સમયે અંતરાત્માનો અવાજ સંભળાયો હતો અને બંને સત્તા પક્ષમાં ભળી ગયા હતા। બંને જે તે સમયે પાવરફુલ યુવા નેતાઓમાં ગણના પણ મેળવી શક્યા હતા અને એ પણ સૌ જાણે છે કે સત્તા પક્ષમાં અનેક પાવરફુલ નેતાઓમાં ક્યાંક પોતાની આગવી જગ્યા બનાવવામાં ઝાઝા સફળ પણ ન થઈ શક્યા। પણ જાણે કે આ મંત્રીમંડળના વિસ્તરણના ગૂંચવાયેલા કોકડામાં પોતાની રાજકીય જમીનને વધુ મજબૂત બનાવવાની ગૂંચ ઉકેલવાનો દાવ રમવા પણ એક સાથે જ આ બંને નેતાઓ જાગ્યા છે અને આ જે પ્રયાસો છે તે એ જ પ્રયાસો છે તેવું રાજકીય ગલિયારીઓમાં ચર્ચાઈ રહ્યું છે। સમાજ બંને નેતાઓનો મોટો છે, તેમાં બે મત નથી, પણ આ સમાજનો આ વખતે પોતાની મહત્વાકાંક્ષા સાધવામાં કેટલો ઉપયોગ કરી શકે છે તે તો આવનારો સમય જ બતાવશે। આ દાવ જો જાણી જોઈને રમવામાં આવી રહ્યો હોય તો આ દાવ સીધો પડે છે કે અવળો પડશે તે જોવું પણ ઓછું રસપ્રદ નહીં હોય।